શ્રીમદ ભાગવત સપ્તમ સ્કંદ ભગવાન ઋષિ નારાયણનું પ્રાગટ્ય. ભગવત ચર્ચાની યાત્રા સપ્તમ સ્કંદ સુધી આપણે પહોંચ્યા છે. ભગવાન ઋષિ નારાયણ જે સ્તંભમાંથી પ્રગટ થયા, એ શ્રીમદ ભાગવતનું જ્ઞાન સુખદેવજી મહારાજ જે પરીક્ષિતને આપી રહ્યા છે, એ શ્રીમદ ભાગવતના જ્ઞાનના પ્રવાહને હજુ થોડોક આગળ લઈ જઈએ. સપ્તદિવસીય શ્રીમદ ભાગવતના જ્ઞાન ગંગાના આજના ચતુર્થ દિવસના મંગલ પ્રારંભમાં સમુપસ્થિત આપ સૌ વૈષ્ણવ ભક્ત સમુદાય, જનસેવા કેન્દ્ર બાકરોલ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય એ ગૌ સેવાના લાભાર્થે સુંદર 7 દિવસનું એક ભાથું શ્રીમદ ભાગવતના સાનિધ્યમાં ભગવાનના ગુણાનુવાદ ગાવાનો એક અવસર આપણને બધાઈને જ્યારે મળ્યો છે, એ જ્ઞાન ગંગાના ચતુર્થ દિવસના મંગલ પ્રારંભમાં ઉપસ્થિત આપ સૌ રાજાધિરાજ ભગવાન દ્વારિકાધીશના પ્રિય વૈષ્ણવ ભક્ત સમુદાય, સંગીત વૃંદ, વિપ્ર વૃંદ અને વિજ્ઞાનના ટેકનોલોજીના માધ્યમ દ્વારા ઘર બેઠા ગંગાને શ્રવણ કરનારા એ દરેક કૃષ્ણાશ્રય આશ્રમ યુટ્યુબ ચેનલ દ્વારા લાઈવ પોતપોતાના અનુકૂળ સમયે શ્રવણ કરી રહેલા આપ સૌ વૈષ્ણવ ભક્ત સમુદાય, શ્રીમદ ભાગવતના ચતુર્થ દિવસના જ્ઞાન સત્રના મંગળ પ્રારંભમાં આપ સર્વના હૃદયમાં વિરાજતા પરમાત્માને વંદના. આપ સર્વને જય શ્રી કૃષ્ણ. સપ્તમ સ્કંદ જે વાસના લીલા છે, 3 પ્રકારની જે વાસના છે, સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. કોઈ પણ કામ કરવા માટે તમે જઈ રહ્યા હો અને એ સમયે તમારા મનનો પોઝિટિવ વિચાર બસ આ મારે કરવું જ છે, એ સદવાસના છે. કોઈ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો ને એ સમયે મનમાં નકારાત્મક વિચાર જ્યારે જાગૃત થાય, તે અસદવાસના છે. અને કાર્ય કરતા કરતા, શરૂ કરતા પહેલા 2 પ્રકારના વિચાર આવે, કરું ના કરું, કરું ના કરું, કરું ના કરું.
એ મિશ્ર વાસના છે. તો સપ્તમ સ્કંદ એ વાસના લીલા બતાવી. ભગવાન ક્યાં છે? 7 વર્ષના પ્રહલાદને જ્યારે હિરણ્યકશ્યપે પૂછ્યું તારો ભગવાન ક્યાં છે, ત્યારે 7 વર્ષનો પ્રહલાદ બોલ્યો છે, પિતાજી મારો ભગવાન ક્યાં નથી. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ સર્વમયમ જગત. કણ કણમાં અંગ અંગમાં દશે દિશાઓમાં મારો ભગવાન છે. આપણને કોઈ પૂછે તમારો ભગવાન ક્યાં છે, આપણે આંગળીના વેડે ગણાય એટલા સ્થાન આપણે બતાવીશું. કોઈક કહેશે મંદિરમાં છે, કોઈ કહેશે ચિત્રજીમાં છે, કોઈ કહેશે ગોખલામાં છે, કોઈ કહેશે ગોકુળમાં છે, વૃંદાવનમાં છે, દ્વારિકામાં છે, મથુરામાં છે, ડાકોરમાં છે. પણ 7 વર્ષનો પ્રહલાદ એમ કે છે મારો ભગવાન તો દશે દિશાઓમાં છે. આપણને બસ આટલા જ સ્થાન દેખાય છે, બીજે બધે ભગવાન દેખાતો નથી. ઈશ્વરનો અનુભવ કરવો હોય તો ભક્તિ રૂપી ચશ્મા પહેરવા પડશે. જો ભક્તિના ચશ્મા પહેરશો તો તમને ઘટઘટમાં ઈશ્વર દેખાશે. લાલ રંગના ચશ્મા પહેરો તો દુનિયા લાલ દેખાય, પીળા રંગના ચશ્મા પહેરો તો દુનિયા પીળી દેખાય. એ જ રીતે ભક્તિના જો ચશ્મા પહેરો તો આખી દુનિયા ભગવદીય દેખાય. ભગવાન ક્યાં છે? ક્યાંય દૂર નથી, આપણી પાસે જ છે. વેદાંત એમ કે છે આપણા અને ઈશ્વરની વચ્ચે અંતર કેટલું? તો માત્ર ને માત્ર 2 વેઢાનું જ અંતર છે. ભગવાન ક્યાંય દૂર નથી, નજીકમાં જ બેઠો છે, પણ આપણને એ દેખાતો નથી. શા માટે નથી દેખાતો? કારણ આપણા અને ઈશ્વરની વચ્ચે માયાનો પડદો લાગેલો છે. અને જો માયાનો પડદો હટી જાય તો માયાપતિના દર્શન થઈ જાય. તો ઈશ્વર આપણી પાસે જ છે. અષ્ટસખામાં સુરદાસજી એમના પદમાં લખે છે ઉભો ઉભો ગાવ તો બેઠો બેઠો સાંભળે, અને બેઠો બેઠો ગાવ તો ઉભો ઉભો સાંભળે. ક્યાં શોધીશું ભગવાનને? ક્યાંય શોધવા જવાની જરૂર નથી. ભગવાન આપણી પાસે જ છે.